જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ। સુલતાનપુરામાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ, 51 વર કન્યા જોડી બંધાયા પવિત્ર બંધનમાં। નિઃશુલ્ક આયોજનથી સર્જાઈ સેવા અને એકતાની અનોખી મિસાલ। સુલતાનપુરા ગામે સમાજ સેવા અને એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કર્યું, જેમાં કુલ 51 વર કન્યા જોડી લગ્ન જીવનના પવિત્ર બંધનમાં બંધાયા। સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો ઉત્સવમય માહોલ છવાઈ ગયો હતો, જે દરેક માટે યાદગાર ક્ષણ બની રહ્યો। હિમાલય કંપની નજીક આવેલા સુલતાનપુરા ગામમાં યોજાયેલ આ કાર્યક્રમને ગામજનોની માવડીયા માતાજીની પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આશીર્વાદથી વિશેષ પ્રેરણા મળી। ખાસ કરીને ઠાકોર સમાજના દીકરા દીકરીઓએ આ સમૂહ લગ્નનો લાભ લીધો, જે સમાજમાં સહકાર, સમરસતા અને એકતાનો ઉત્તમ સંદેશ આપે છે। અને વ્યવસ્થાના ભાગરૂપે જોઈએ તો નાના બાળકો માટે ઘોડિયાની વ્યવસ્થા કરવામાં આવી અને આરામગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવી। આ વખતે સમૂહ લગ્નમાં અનોખી પહેલ જોવા મળી। આ આયોજનની સૌથી વિશેષ વાત એ રહી કે સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો। કોઈપણ પ્રકારનો ખર્ચ લીધા વિના આટલા મોટા પાયે આયોજન કરીને સમાજ સેવાની અનોખી મિસાલ સ્થાપિત કરવામાં આવી છે। આયોજકો દ્વારા દરેક સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો। ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડક માટે કુલર અને ફુવારા સિસ્ટમની વ્યવસ્થા, મેડિકલ સેવા અને તાત્કાલિક સારવાર તેમજ સ્વચ્છતા માટે પીવાના પાણી, ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અંદાજે 700થી વધુ સ્વયંસેવકો અને ગામજનો જોડાયા હતા, જેમણે સેવા યજ્ઞમાં સક્રિય ભાગ લઈ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું। તેમની નિષ્ઠા અને સમર્પણથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। આ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન મહાકાલી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક નેતાઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા અને આયોજકોની પ્રશંસા કરી। યુવા શક્તિના મહેનતભર્યા પ્રયત્નો, ઉત્તમ સંકલન અને મહિનાઓની તૈયારીનું આ સુંદર પરિણામ હતું। સુલતાનપુરા ગામે આ કાર્યક્રમ દ્વારા સાબિત કર્યું કે સંકલ્પ, સહકાર અને સેવાભાવ સાથે કોઈપણ કાર્યને ભવ્ય સફળતા સુધી પહોંચાડી શકાય છે। આ પ્રસંગે સુલતાનપુરા ગામને સાચા અર્થમાં સેવાધામ તરીકે ઉભરાયું છે, જે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર।